તરુવર સરોવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારે ધરે છે દેહ. તરુવર એટલે વૃક્ષ. તો વૃક્ષ ત્યારે પોતાના ફળ ખાતું નથી. બધું એનું જીવન આખું પરમાર્થને કારણે જ હોય છે. ફળ બીજાના માટે, સાયડો બીજાના માટે, લાકડું બીજાના માટે. એમ સરોવર, તો સરોવર એ પોતે પાણી નથી, બીજાના માટે, પશુ માટે, માણસો માટે. આવી રીતે આ ચારેય પરમાર્થને કારણે અવતાર ધરે છે. ઘનશ્યામ મહારાજે હમણાં ભક્તિની વાત કરી, તો ભક્તિ આંધળીકતા ભક્તિ કરવી તો એનો કોઈ ફળ આપણને મળતું નથી. ભક્તિ કરવી હોય તો પહેલા તો ગુરુ શરણે જઈ અને ભક્તિની રીત જાણવી પડે છે. તમે ગમે એને કહો ને કે ભાઈ હવે તો ઉંમર થઈ, અવસ્થા થઈ, હવે તો ભક્તિમાં આવો, તો કોઈને એ સમજાતું નથી. એક વખત નારદ મુનિ ધર્મરાજાને બાળ પ્રહલાદની ભક્તિ ચરિત્ર સંભળાવે છે. અને ત્યારે ધર્મરાજા રોવા માંડ્યા. નારદ મુનિ કે પણ તમે શું કામ રોવો છો? પ્રહલાદની વાત સાંભળી અને ધર્મરાજા રોવા માંડ્યા કે તમે રોવો છો શું કામ? કે પ્રહલાદને 5 વર્ષે જે સમજાઈ ગયું ને એ મને આ 55 વર્ષે સમજાણું નહીં, અને મારા 55 વર્ષો પહેલે ગયા, એટલે મને કે રોવું આવે છે. એમાં આપણે ગમે એને કહેવી કે ભાઈ ભક્તિ કરો, ભક્તિ કરો, તો જવાબ એક જ મળે છે કે આ બધી માયા વળગી છે, ક્યાં ભક્તિ કરવી? છોકરા ને ના ને ઘર ને બાર ને બધી માયા વળગી છે, તો એમાં ભક્તિ કેમ કરવી? માયાનું સ્વરૂપ આપણે નથી સમજતા. ખરેખર માયા ઊભી કોને કરી છે? માયા આપણે ઊભી કરી છે. એક શિષ્ય એના ગુરુ પાસે ગયો અને